જે એપ્લેટ લાઈફ સાયકલ નો તમે જે પ્રોગ્રામ આપ્યો છે એમાં સર પેઇન્ટ પછી સ્ટોપ નથી આવતું. તમે કીધું હતું ને રીપેઇન્ટ વાળું લખવાનું એટલે સ્ટોપ બી આવી જશે, તો એ રીપેઇન્ટ બી આપણે લખીએ છીએ તો એ તો નથી આવતું, એવું કેમ? સ્ટોપ ફક્ત ક્યારે થાય જ્યારે તમે તમારો મિનિમાઇઝ કરશો વિન્ડો ત્યારે. યસ સર. ઓટોમેટિકલી નહીં થાય, ઓટોમેટિકલી નહીં થાય. તમે મિનિમાઇઝ કરશો ને ત્યારે જ થશે સ્ટોપ નામની મેથડ, અધરવાઇઝ કોલ નહીં થાય. ઓકે, તો આપણે એકવાર રન કરીને મિનિમાઇઝ કરીને પાછો રન કરવાનો પછી ના, પાછું મિનિમાઇઝ કરીને પાછું મેક્સિમાઇઝ કરો એટલે અચ્છા, સ્ટોપ ઓકે. નામની મેથડ તમને કોલ થયેલી દેખાશે. પછી ફરી પાછી સ્ટાર્ટ પણ મેથડ કોલ થયેલી દેખાશે અને પેઇન્ટ મેથડ પણ કોલ થયેલી દેખાશે. ઓકે સર. એટલે એને એક વખત મિનિમાઇઝ કરીને મેક્સિમાઇઝ કરો. ઓકે સર, થેન્ક યુ. સ્ક્રીન દેખાય છે બધાને નોટપેડ ની? યસ સર. Yes, sir. તો હવે જે નેક્સ્ટ ટોપિક આપણું છે ધેટ ઇઝ એપ્લેટ અને એપ્લિકેશન વચ્ચેના ડિફરન્સીસ. ઘણી વખત ક્વેશ્ચન પૂછાતું હોય છે એક્ઝામની અંદર. ડિફરન્શિએટ બિટવીન એપ્લેટ એન્ડ એપ્લિકેશન. તો અહીંયા આપણે એ ડિફરન્સીસ બધા ડિસ્કસ કરીશું. હવે આજે આપણને અહીંયા ડિફરન્સીસ જે ડિસ્કસ કરવાના છે એપ્લેટ અને એપ્લિકેશનમાં છે. તો આપણે એપ્લેટ અત્યાર સુધી ડિસ્કસ કર્યા બધા. એપ્લેટ અલગ અલગ આપણે એપ્લેટ એપ્લિકેશન બનાવી. હવે આ સિવાય એપ્લેટ સિવાય આપણે એપ્લિકેશન એટલે કે જે તમે નોર્મલ જે જાવાના પ્રોગ્રામ જે લાસ્ટ સેમેસ્ટરમાં તમે બનાવતા, કોન્સોલ એપ્લિકેશન તમે બનાવતા. ઇનફેક્ટ કોન્સોલ સિવાય ડેસ્કટોપ એપ્લિકેશન બી છે, એ બી આપણે બનાવી શકાય છે. તો એના વચ્ચે જે આપણે નોર્મલ આપણે એપ્લિકેશન બનાવતા હોઈએ એ અને એપ્લેટ્સ, આ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ ડિફરન્સીસ આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે. તો આપણને આ જે ડિફરન્સ આપેલા છે અહીંયા કને, સૌથી પહેલા તમે મને કહો તમને શું લાગે છે, તમે શું ડિફરન્સીસ નોટિસ કર્યા? પછી આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ ડિફરન્સીસ. તમે લાસ્ટ સેમેસ્ટરમાં જે જાવાના પ્રોગ્રામ્સ બનાવતા હતા એ અને અત્યારે જે આપણે આ એપ્લેટ તમે બનાવી રહ્યા છો, શું તમને ડિફરન્સીસ નોટિસ થયા? ટેલ મી. કોઈ ડિફરન્સીસ નથી લાગતા? યસ સર, એપ્લેટ છે ને ઈ વેબ બ્રાઉઝર જે જાવા ઇનેબલ્ડ વેબ બ્રાઉઝર છે ને એમાં રન થાય, અને જે એપ્લિકેશન છે ને એ સ્ટેન્ડ અલોન જાવા પ્રોગ્રામ યુઝિંગ જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ. રાઈટ. સૌથી મેજર ડિફરન્સ તો આ છે આપણી પાસે કે તમારું જે એપ્લેટ છે એ એપ્લેટ ફક્ત વેબ બ્રાઉઝરની અંદર જ આપણે એને એક્ઝિક્યુટ કરીએ છીએ, રાઈટ? અને જે એપ્લિકેશન છે તો એપ્લિકેશન તો આપણે સ્ટેન્ડ અલોન અલગથી સેપરેટલી એ હંમેશા એક્ઝિક્યુટ થાય. કોન્સોલમાં એપ્લિકેશન એક્ઝિક્યુટ થાય. વિન્ડોઝ બેઝ બનાવી હોય તો વિન્ડોઝમાં એપ્લિકેશન એક્ઝિક્યુટ થશે. અને એમાં જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ, ખાસ કરીને જેવીએમ આપણે યુઝ કરીએ છીએ, તો એની મદદથી જેવીએમની મદદથી આપણું જે એપ્લિકેશન છે એ એક્ઝિક્યુટ થશે. અહીંયા વેબ બ્રાઉઝર પર બધું કામ થતું હોય. એ એક મેજર ડિફરન્સ છે, રાઈટ? આ સિવાય કઈ ડિફરન્સ? બીજું કઈ ડિફરન્સ આપણને લાગ્યું એમાં? એપ્લેટ ને વેબ બ્રાઉઝર ની જરૂર પડે ને વિધાઉટ વેબ બ્રાઉઝર એપ્લિકેશન કેન રન. એકચ્યુઅલી આપણે આગળનું જે ડિફરન્સ હમણાં જે ડિસ્કસ કર્યું એમાં આવી જ ગયું આ કે ભાઈ એટલે વેબ બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થશે અને એપ્લિકેશન છે એ સ્ટેન્ડ અલોન હોય છે. સિવાય કોઈ ડિફરન્સીસ તમે નોટિસ કદાચ આપણને ખ્યાલ હોય?
સર એપ્લેટ્સ જે બ્રાઉઝરમાં રન થાય છે તો એને ઇન્ટરનેટની તો જરૂર પડશે જ ને. વિધાઉટ તો ના થઈ શકે. અને એપ્લિકેશન તો એના રન ટાઈમ એન્વાયરમેન્ટમાં જ એક્ઝિક્યુટ થાય છે તો એને કઈ ઇન્ટરનેટની જરૂર નથી. કરેક્ટ કરેક્ટ. થેન્ક યુ સર. જે છે એને ઇન્ટરનેટ ની જરૂર પડશે. મોસ્ટલી આપણે એને રિમોટ સિસ્ટમ પર એક્ઝિક્યુટ કરતા હોઈએ છીએ મોસ્ટલી વેબ બ્રાઉઝરમાં એમાં ઇન્ટરનેટની જરૂર પડે. જ્યારે એપ્લિકેશન જે છે એ આપણે ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરનેટ કનેક્શન વગર બી એક્ઝિક્યુટ થઈ શકે છે. હજુ આવા જ બધા ડિફરન્સીસ આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે. બટ અને આપણને જે અહીંયા તમને બુકની અંદર જે આ બધા ડિફરન્સીસ આપેલા છે મેજર ડિફરન્સ તો આ જ છે જે આપણે હમણાં ડિસ્કસ કર્યા તમે કીધેલા એ જ. બટ અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ ક્રાઇટેરિયા વાઇઝ આપણને અહીંયા કને ડિફરન્સીસ આપેલા છે. અલગ અલગ ફીચર વાઇઝ આપણને ડિફરન્સીસ આપેલા છે. તો આપણે એ જે તમને બુકમાં આપેલા છે એ પ્રમાણે ડિફરન્સીસ આપણે અહીંયા ડિસ્કસ કરીશું. જેમાં સૌથી પહેલા તમને ફીચર જે છે સિક્યુરિટી ફીચર. એટલે જો તમને શરૂઆતમાં અહીંયા કને શું કરેલું છે ફીચર આપેલા છે. એ ફીચર પ્રમાણે શું ડિફરન્સીસ છે એ ડિફરન્સીસ આપણને અહીંયા કને આપેલા છે. તો પહેલા આપણે સિક્યુરિટી ફીચર જે છે સિક્યુરિટી પ્રમાણે બંનેમાં શું ડિફરન્સ છે એ આપણે અહીંયા કને મેન્શન કરીશું. એવી રીતે ઘણા બધા અલગ અલગ ફીચર્સ છે ને એ ફીચર વાઇઝ આપણે અહીંયા ડિફરન્સીસ એના ડિસ્કસ કરીશું. તો અહીંયા સિક્યુરિટીની વાત કરીએ તો જુઓ એપ્લેટ જે છે આપણે હમણાં જ જોયું કે ભાઈ એપ્લેટ હંમેશા વેબ બ્રાઉઝરની અંદર એક્ઝિક્યુટ થાય છે. અને વેબ બ્રાઉઝર જે છે એ પોતે જ સિક્યુરિટી શું કરે છે એની અંદર જે પણ કોડ એક્ઝિક્યુટ થતું હોય એની સિક્યુરિટી મેનેજ કરવાની જવાબદારી પણ કોની હોય છે વેબ બ્રાઉઝરની હોય છે. રાઈટ. એનો મતલબ કે એપ્લેટને તમે વેબ બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ કરશો તો વેબ બ્રાઉઝર જોશે કે ભાઈ આ એપ્લેટ જે છે એ સિક્યોર છે કે નહીં. જ્યારે આપણી એપ્લિકેશન તો અલગ સેપરેટલી જ હંમેશા એક્ઝિક્યુટ થતી હોય ને. તમે જાવા સી લખીને પછી જાવા લખો એટલે એક્ઝિક્યુટ થઈ જાય. એટલે એમાં કોઈ એવું સિક્યુરિટી મેનેજર જેવું કોઈ કોમ્પોનન્ટ હોતું નથી. ત્યારે અહીંયા વેબ બ્રાઉઝર જે છે એ સિક્યુરિટીને મેનેજ કરે છે એપ્લેટની અંદર. સમજાણું બધાને? યસ સર. યસ સર. તો આ પેલું ડિફરન્સ આપણે આ રીતે અહીંયા નોટ કરીએ છીએ that security manager is provided by web browser. વાત કરીએ એપ્લિકેશનની અંદર તો નો સિક્યુરિટી મેનેજર. તો સિક્યુરિટી ફીચર વાઇઝ આ ડિફરન્સ છે આપણે એપ્લેટ અને એપ્લિકેશન વચ્ચે. ઓકે ઓકે નેક્સ્ટ તમને ફીચર અહીંયા આપેલું છે એક્ઝિક્યુશન પ્રિવિલેજ. એટલે કે એક્ઝિક્યુશન રાઇટ્સ. અગેન બધામાં આ જ વસ્તુ આવશે છે. એપ્લેટ શેમાં એક્ઝિક્યુટ થાય છે? બ્રાઉઝર સાઇડ. બ્રાઉઝર રાઈટ. તો એના એક્ઝિક્યુશન રાઇટ્સ એટલે કે એક્ઝિક્યુશન પ્રિવિલેજ કોની પાસે છે? કોની પાસે છે? એપ્લેટ છે વેબ બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થાય છે એટલે એના એક્ઝિક્યુશન રાઇટ્સ કોની પાસે કહેવાય? સર્વર પાસે. ના, એક્ઝિક્યુશન શેમાં થાય છે એનું? વેબ બ્રાઉઝરમાં. વેબ બ્રાઉઝરમાં. તો એક્ઝિક્યુશન રાઇટ કોની પાસે કહેવાય? બ્રાઉઝર પાસે. હા, બ્રાઉઝર પાસે જ રાઈટ. તો એ બ્રાઉઝર જે છે એ જ કંટ્રોલ કરે છે એના એક્ઝિક્યુશન. ત્યારે અહીંયા એવું નથી. અહીંયા તો કોઈ એના કન્ટેનર જ નથી ને. અહીંયા તો કોઈ અલગથી જ એપ્લિકેશન એક્ઝિક્યુટ થાય છે. એટલે એમાં કોઈ એક્ઝિક્યુશન રાઇટ જેવું અહીંયા નથી. જ્યારે અહીંયા વેબ બ્રાઉઝર એના એક્ઝિક્યુશનને કંટ્રોલ કરે. તો અહીંયા ડિફરન્સ આપણને આપેલું છે
that runs in the context of web browser. જ્યારે અહીંયા કોઈ એક્ઝિક્યુશન રાઇટ જેવું નથી હોતું. એપ્લિકેશન જે છે એ હંમેશા સ્ટેન્ડ અલોન જ એક્ઝિક્યુટ થતું હોય. એના ઉપર કોઈ એનો એક્ઝિક્યુશન ને કંટ્રોલ કરવા વાળું નથી હોતું, અનલેસ ઓપરેટિંગ સિસ્ટમ, એ તો બંનેમાં આવશે જ. સો ઇટ રન્સ સ્ટેન્ડ અલોન. એક્ઝિક્યુશન પ્રિવિલેજ ની આપણે વાત કરીએ. સમજાઈ ગયું આ ડિફરન્સ? સિમ્પલ છે. તો બધા અલગ અલગ આપણે ફીચર વાઇઝ ડિસ્કસ કરીએ. બાકી મેઇન ડિફરન્સ તો એ જ બધું આ વેબ બ્રાઉઝરમાં થાય છે અને આ સ્ટેન્ડ અલોન થાય છે. અને ફીચર વાઇઝ અહીંયા કને અલગ અલગ ડિફરન્શિએટ કર્યું છે. ક્લિયર છે આ ડિફરન્સીસ અત્યાર સુધી? યસ સર. યસ સર. નેક્સ્ટ પણ સેમ એજ ડિફરન્સ. કન્ટેનર. એપ્લેટ નું કન્ટેનર શું છે? શેની અંદર એપ્લેટ એક્ઝિક્યુટ થાય છે? બ્રાઉઝર. Right. So browser is the container of applet. Browser contains applet. Applet જે છે એનું કન્ટેનર કોણ છે? બ્રાઉઝર. એપ્લિકેશન માં કન્ટેનર શું હોય છે? તો કે કંઈ જ નહીં. તો અલગ જ ચીજ એક્ઝિક્યુટ થાય, એમાં કોઈ કન્ટેનર જેવું કંઈ હોતું. બ્રાઉઝર એપ્લેટ જે એમાં કન્ટેનર ની જરૂરિયાત પડે છે. તમે HTML કોડ લખો છો બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થાય. અને વેબ બ્રાઉઝર જે આપણે જે ટેસ્ટિંગ કરીએ છીએ એમાં બી એવું છે. જો એપ્લેટ વ્યુઅર પણ આપણું કન્ટેનર જ છે. એ આપણા એપ્લેટને કન્ટેન કરે છે, એનું લાઈફ સાયકલ કંટ્રોલ કરે છે. આપણે ટેસ્ટિંગ પર્પઝ માટે યુઝ કરીએ છીએ એટલે આપણે એને અહીંયા ડિફરન્સીસમાં નથી. એપ્લેટ વ્યુઅર આખી અલગ વસ્તુ થઈ ગઈ. અધરવાઇઝ તો એપ્લેટ જે છે એ વેબ બ્રાઉઝરમાં જ એક્ઝિક્યુટ થાય. ક્લિયર છે આ ડિફરન્સ? કન્ટેનર ફીચર હોય છે. બ્રાઉઝર જે છે એ એપ્લેટનું કન્ટેનર હોય છે. એપ્લિકેશનનું કોઈ કન્ટેનર હોતું નથી. ક્લિયર? યસ સર. યસ સર. હવે જો અગેન નેક્સ્ટ ડિફરન્સ પણ એના જેવું છે. લાઈફ સાયકલ. તો એપ્લેટની લાઈફ સાયકલ it is controlled by web browser. વેબ બ્રાઉઝર કંટ્રોલ કરે એપ્લેટની લાઈફ સાયકલ. એપ્લિકેશનની જે લાઈફ સાયકલ જે છે it is controlled by Java runtime environment. આ JVM પણ આવી ગયું અને ક્લાસ લાઇબ્રેરીઝ પણ આવી ગઈ. બંનેને કમ્બાઇન્ડલી આપણે જાવા રનટાઈમ એન્વાયરમેન્ટ કહીએ. આ વસ્તુ તમે જાવા નું જ્યારે ઇનિશિયલી તમે જાવાનું કોડ કેવી રીતના કમ્પાઇલ અને એક્ઝિક્યુટ થાય એ તમે ટોપિક ડિસ્કસ કરેલું છે લાસ્ટ સેમેસ્ટરની અંદર. એમાં આ વસ્તુ આવેલી છે. જાવા વર્ચ્યુઅલ મશીન અને જાવાને લગતી બધી ક્લાસ ફાઇલ, ક્લાસ લાઇબ્રેરી કમ્બાઇન્ડલી એને આપણે કહીએ છીએ જાવા રનટાઈમ એન્વાયરમેન્ટ. તો એપ્લિકેશન જે છે એનું લાઈફ સાયકલ કોણ કંટ્રોલ કરે છે? એનું લાઈફ સાયકલ કંટ્રોલ કરે છે જાવા રનટાઈમ એન્વાયરમેન્ટ. જ્યારે આપણા એપ્લેટ છે તો એપ્લેટનું લાઈફ સાયકલ કંટ્રોલ થાય છે વેબ બ્રાઉઝર દ્વારા. ક્લિયર છે આ ડિફરન્સ? લાઈફ સાયકલ માટેનું ડિફરન્સ. યસ સર. નેક્સ્ટ અહીંયા કને આપણે ડિફરન્સ આપેલું છે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન ફીચર જે છે એને લગતું. તો અહીંયા કોમ્યુનિકેશન એટલે કે એપ્લેટની વાત કરીએ તો બે એપ્લેટ વચ્ચેનું કોમ્યુનિકેશન. તો
મેં આપણે સૌથી હમણાં જ થોડી વાર પહેલા એક એવી મેથડ પણ જોઈ ગેટ એપ્લેટ નામની, કે જ્યારે વેબ બ્રાઉઝરની અંદર એક જ વેબ પેજમાં તમે મલ્ટિપલ એપ્લેટ જે છે એ ડિસ્પ્લે કરો ત્યારે એપ્લેટ્સ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકે છે એક જ વેબ પેજની અંદરના એપ્લેટ્સ, રાઈટ? અને એ કોમ્યુનિકેશન જે છે અગેન એ કોમ્યુનિકેશન કોના અંડરમાં થશે? વેબ બ્રાઉઝરના અંડર. કેમ કે વેબ બ્રાઉઝરની અંદર એ એપ્લેટ્સ જે છે એ એક્ઝિક્યુટ થઈ રહ્યા છે, રાઈટ? તો અગેન અહીંયા પણ આપણે એ જ વસ્તુ કરવાની છે, that is inter applet communication is controlled by web browser. બ્રાઉઝરની મદદથી જ આ એપ્લેટ જે છે ઇન્ટર એપ્લેટ કોમ્યુનિકેશન થાય છે. જ્યારે અહીંયા એવું કંઈ નથી હોતું. કોમ્યુનિકેશન એક તમે જાવાનું પ્રોગ્રામ બનાવ્યું અને પછી બીજા એનો જાવાના પ્રોગ્રામમાં તમારે ક્લાસને યુઝ કરવું છે તો તમારે સીધા ઇમ્પોર્ટ કરી શકો છો. એક સેપરેટ ફાઇલની અંદર એક જાવાનું ક્લાસ બનાવ્યું, તમે બીજી સેપરેટ ફાઇલની અંદર બીજું જાવાનું ક્લાસ બનાવ્યું. એમાં કોઈ જ રિસ્ટ્રિક્શન નથી, એમાં કોઈ કંટ્રોલ કરવા વાળું નથી. નો રિસ્ટ્રિક્શન્સ ઇન ઇન્ટર એપ્લિકેશન કોમ્યુનિકેશન. એક જાવાની એપ્લિકેશન બીજી જાવાની એપ્લિકેશન સાથે અલગ અલગ રીતે ઘણી બધી અલગ અલગ રીતે કોમ્યુનિકેટ કરી શકે છે. એક તો આપણે ઇમ્પોર્ટની મદદથી કરી શકીએ છીએ, આ સિવાય પણ બીજી ઘણી બધી ટેકનિક છે જેની મદદથી બે અલગ અલગ એપ્લિકેશન એકબીજાને કોમ્યુનિકેટ કરી શકે છે, એકબીજામાંથી કોઈ પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરી શકે, લઈ શકે. ક્લિયર છે આ ડિફરન્સ બી? કોમ્યુનિકેશન. યસ સર. Yes, sir. નેક્સ્ટ આ મલ્ટિપલ એપ્લેટ અને મલ્ટિપલ એપ્લિકેશનને લગતું જ ડિફરન્સ છે, ધેટ ઇઝ સ્ફિયર્સ. આપણે હમણાં જ કીધું કે ભાઈ ઇન્ટર એપ્લેટ જે છે એ કોમ્યુનિકેશન 6544 તમારું માઇક બંધ કરી નાખો. 6544 પણ તો જ્યારે આપણે કોઈ બીજા એપ્લેટ બનાવી, મેં તમને હમણાં આપણે જોયું ગેટ એપ્લેટ નામની મેથડ વિશે વાત કરો, આપણે હમણાં ડિસ્કસ કરી એપ્લેટ ક્લાસની અંદર ગેટ એપ્લેટ નામની મેથડ. પણ આ ગેટ એપ્લેટ નામની મેથડની તમે કોલ કરશો એટલે એ એપ્લેટ ની અંદર તમે જુઓ ગેટ એપ્લેટમાં બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ તરીકે આપણે શું પાસ કરીએ છીએ? યાદ છે? હમણાં જ આપણે ડિસ્કસ કરી સ્ટ્રિંગ. સ્ટ્રિંગમાં પણ સ્ટ્રિંગના ફોર્મમાં શું પાસ કરીએ છીએ આપણે? એપ્લેટનું નામ પાસ. મેસેજ. મેસેજ નહીં, એપ્લેટનું નામ. તો મેં સિન્ટેક્સ તમે બરાબર ધ્યાનથી જુઓ તો ગેટ એપ્લેટ અને બ્રેકેટમાં એપ્લેટનું નામ, અને એપ્લેટનું નામ આપણે ક્યાં આપીએ? એપ્લેટનું નામ કઈ જગ્યાએ આપી શકાય એ બી આપણે આજે જ ડિસ્કસ કર્યું. અને નામ આપણે ક્યાં અસાઇન કરીએ છીએ? જ્યારે ક્લાસ બનાવીએ ત્યારે. જ્યારે ક્લાસ બનતું હોય ત્યારે નામ. એ તો આપણે ક્લાસનું નામ આપીએ છીએ. હું આપણા આજે જ આપણે ડિસ્કસ કર્યું એપ્લેટનું તમે નામ આપો છો એપ્લેટ નામના ટેગની અંદર, એમાં એક એટ્રીબ્યુટ આપણી પાસે આવેલું છે, એ એટ્રીબ્યુટનું નામ છે નેમ. યાદ આવ્યું? yes, યસ યસ સર. સર. યસ સર. સૌથી શરૂઆતમાં જ ડિસ્કસ કર્યું. તો એ એપ્લેટ ટેગની મદદથી તમે નામ આપો છો એપ્લેટ્સને, અને પછી એ નામનો તમે ઉપયોગ કરી શકો છો જાવાના કોડિંગની અંદર એપ્લેટને રિટ્રીવ કરવા માટે.
એટલે અહીંયા પણ જુઓ વેબ બ્રાઉઝરનો જ રોલ છે, અહીંયા HTML નો જ રોલ છે અહીંયા કે વેબ બ્રાઉઝરની મદદથી જ તમારા પિયર્સ જે છે તમે બીજા એપ્લેટ જે છે એને નામ આપો છો અને પછી એને બીજા કોઈ અલગ બીજા એપ્લેટની અંદર એને એક્સેસ કરો છો. એના વગર એપ્લેટ નામના ટેગની વગર એને નામ નહીં આપી શકાય અને નામ નહીં આપી શકાય તો એ એપ્લેટને તમે બીજા એપ્લેટની અંદર એક્સેસ નહીં કરી શકો. તો એવું કહેવામાં આવે છે કે peers are created and assigned by web browser. એટલે ટેગની મદદથી જ નામ ક્રિએટ કરી શકીએ છીએ અને એને અસાઇન કરી શકીએ છીએ બીજા એપ્લેટ. જ્યારે એપ્લિકેશન્સની વાત કરીએ તો એપ્લિકેશનમાં આવું કંઈ છે જ નહીં. એક એપ્લિકેશન ડાયરેક્ટલી બીજા એપ્લિકેશનને એક્સેસ કરી શકે છે, રાઈટ? પણ હા, તમે કંઈ પણ પિયર્સ બનાવવા હોય એટલે કે એક એપ્લિકેશન તમે બનાવી, એમ તમે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, તમે થ્રેડ બની ગયા, રાઈટ? થ્રેડ યાદ છે? થ્રેડ યસ Yes. સર. યસ સર. તમે એક જ પ્રોગ્રામની અંદર મલ્ટિપલ થ્રેડ બનાવી શકો છો, રાઈટ? જો અહીંયા કોઈ અલગથી કોઈ HTML કોડ જેવું નથી હોતું કે ભાઈ તમે અલગ એને નામ આપીને બનાવો HTML કોડની મદદથી. અહીંયા એપ્લિકેશનની અંદર જ તમે થ્રેડને નામ આપીને બનાવો છો ને, મલ્ટિપલ થ્રેડ ક્રિએટ કરો છો, એપ્લિકેશનની અંદર જ ક્રિએટ કરો છો. થ્રેડ જે છે એ પિયર્સ જ છે, એટલે કે જોડીદાર છે, બધા એક અલગ અલગ પ્રકારની નાની નાની એપ્લિકેશન છે. તો જ્યારે આપણે થ્રેડ બનાવીએ છીએ તો એ એપ્લિકેશનની અંદરથી જ બનાવીએ છીએ, અલગથી વેબ બ્રાઉઝર કે કંઈ હોતું નથી. એટલે અહીંયા જે છે પિયર્સ જે આપણે વાત કરીએ તો અહીંયા પિયર્સ આર ક્રિએટેડ બાય ધી એપ્લિકેશન ઇટસેલ્ફ. એપ્લિકેશન પોતે જ પિયર્સ બનાવે છે, અહીંયા વેબ બ્રાઉઝર બનાવે છે અને કંટ્રોલ કરે છે. This is the difference. તમે થ્રેડ ની મદદથી સમજી શકો છો. થ્રેડ તમે એપ્લિકેશનની અંદર જ બનાવી શકો. સમજાય છે આ ડિફરન્સ? યસ સર. યસ સર. ઓકે, તો આ આપણું આ ડિફરન્સ છે પિયર્સ ની. નેક્સ્ટ આપણને ડિફરન્સ હજી એક આપેલું છે, that is related to network access. એપ્લેટ જે છે એ નેટવર્ક ઇન્ટરનેટ કેવી રીતના એક્સેસ કરે છે અને એપ્લિકેશનની અંદર આપણે ઇન્ટરનેટ જે છે કેવી રીતના એક્સેસ કરી શકાય. ઓકે, તો જો હવે એપ્લેટની આપણે ડેફિનેશન લીધી, રાઈટ? યાદ છે એપ્લેટની ડેફિનેશન? એપ્લેટની ડેફિનેશન યાદ કરો, સૌથી પહેલા લેક્ચરમાં આપણે લીધેલી હતી, લાસ્ટ ફ્રાઈડે જ. Interactive features which are used by web browser is known as applet. ઇન્ટરેક્ટિવ ફીચર એવું આપણે નથી લીધી હા ડેફિનેશન. યાદ કરો ડેફિનેશન શું લીધેલી હતી આપણે? Which is developed and compiled into bytecode of one system to another system. ના ના, થોડું હજી અધૂરું રહી ગયું, અડધું સાચું છે. To execute through internet in Java. જો it is developed and compiled into bytecode on one machine, transmitted over internet to another machine, where it gets executed within Java enabled web browser, right? એક સિસ્ટમ પર એને કમ્પાઇલ કરીને બનાવવામાં આવશે, એને ટ્રાન્સમિટ કરવામાં આવશે બીજા સિસ્ટમ પર અને બીજા સિસ્ટમ પર વેબ બ્રાઉઝરમાં એને એક્ઝિક્યુટ કરવામાં આવશે. તો જુઓ, બીજા સિસ્ટમ પર જે વેબ બ્રાઉઝરમાં એને એક્ઝિક્યુટ કરવામાં આવે છે એપ્લેટને, એ એપ્લેટને ગમે એ એપ્લેટ છે એ બીજા કોઈ પણ ગમે તે કમ્પ્યુટર સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકતું નથી. એ એપ્લેટ જે છે એ ફક્ત
એ જ સિસ્ટમ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકશે જ્યાંથી એને ડાઉનલોડ કરવામાં આવેલું હોય. આપણે ડેફિનેશનમાં જ જોયું છે ને કે એપ્લેટ જે છે આર કમ્પાઇલ્ડ ઇનટુ બાઇટકોડ ઓન વન સિસ્ટમ એન્ડ ધેન ડાઉનલોડેડ ટુ અનધર સિસ્ટમ. તો જે સિસ્ટમમાં એને કમ્પાઇલ કરીને બાઇટકોડમાં કન્વર્ટ કરવામાં આવ્યું હોય ફક્ત એ જ સિસ્ટમ સાથે એપ્લેટ જે છે એ કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકે છે કોડિંગની મદદથી. બીજા કોઈ પણ કમ્પ્યુટર સાથે બીજા કોઈ કમ્પ્યુટરમાં બીજું કોઈ જાવાનું પ્રોગ્રામ ચાલતું હોય એની સાથે એપ્લેટ જે છે એ કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકતા નથી. સમજાણું આ પોઈન્ટ? યસ સર. બધાને સમજાય છે? યસ સર. તો એપ્લેટ જે જગ્યાએ ડેવલપ કરીને એને બાઇટકોડમાં કન્વર્ટ કરવામાં આવ્યું અને જ્યાંથી એને ડાઉનલોડ કરવામાં આવ્યું ને પછી વેબ બ્રાઉઝરમાં એ એક્ઝિક્યુટ થઈ રહ્યું છે તો એ એપ્લેટ જે છે એ ફક્ત એ જ સિસ્ટમ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકે છે જ્યાંથી એને ડાઉનલોડ કરવામાં આવ્યું. બીજી કોઈ સિસ્ટમ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકતું નથી. So this is our one feature of applet, right? So અને એમાં બી એ સોકેટ નામનું એક કનેક્શન આવે એ જ કનેક્શન એ ઓપન કરી શકે. બાકી કનેક્શન બીજો પ્રકારનું પણ HTTP કનેક્શન પણ એ ઓપન કરી શકે નહીં. અહીંયા હું લખું છું એ ઓપન સોકેટ કનેક્શન only. With the host from which it was loaded. ડાઉનલોડ કરવામાં આવ્યું હતું એની સાથે જ એક કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકશે અને એ બી ફક્ત સોકેટ નામનું કનેક્શન, એક પ્રકારનું કનેક્શન છે. જ્યારે એપ્લિકેશનની વાત કરીએ, જાવાની તમે પ્રોગ્રામ બનાવ્યું કોન્સોલ બેઝ કે ડેસ્કટોપ બેઝ કે વિન્ડોઝ બેઝ એ ગમે તે બીજા કોઈ પણ પ્રકારના જાવાના પ્રોગ્રામ જે બીજા કોઈ પણ સિસ્ટમ પર આવેલા હોય એની સાથે કનેક્ટ કરી શકે છે. કોઈ રેસ્ટ્રિક્શન નથી કે ભાઈ આની સાથે કનેક્ટ કરી શકશે અને આની સાથે નહીં કરી શકે. અને કોઈ પણ પ્રકારના કનેક્શનને સોકેટ કનેક્શનની મદદથી પણ કરી શકે, HTTP કનેક્શનની મદદથી પણ એ કનેક્શન થઈ શકે છે બીજી સિસ્ટમ સાથે. આમાં કોઈ જ રિસ્ટ્રિક્શન નથી. તો ક્લિયર છે આ ડિફરન્સ બી? નેટવર્ક એક્સેસ ને લગતું ફીચર છે એના Yes, sir. બંને આ કંઈક યુનિક ડિફરન્સ છે. Yes, sir. Now next, in the last difference, we have the last feature, that is invoke native method. Native methods એટલે કે આપણે જે ઓપરેટિંગ સિસ્ટમની અંદર પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી રહ્યા છીએ એ ઓપરેટિંગ સિસ્ટમની અંદરની મેથડ. તો એપ્લેટની વાત કરીએ, એપ્લેટ જે છે એ વેબ બ્રાઉઝરની અંદર જ એક્ઝિક્યુટ થતા હોય છે અને વેબ બ્રાઉઝરની અંદર જે વસ્તુ એક્ઝિક્યુટ થતી હોય it has no access to native method. એને ઓપરેટિંગ સિસ્ટમની અંદરની મેથડને એક્સેસ હોતું નથી. એ વેબ બ્રાઉઝર જ એક્સેસ કરી શકે છે, એપ્લેટ એક્સેસ કરી શકે નહીં. So native methods cannot be invoked by. એપ્લિકેશનની વાત કરીએ, એપ્લિકેશન સ્ટેન્ડઅલોન હોય છે અને એપ્લિકેશન છે એ ઓપરેટિંગ સિસ્ટમના કંટ્રોલમાં જ ડાયરેક્ટલી એક્ઝિક્યુટ થાય છે અને એ ઓપરેટિંગ સિસ્ટમની નેટિવ મેથડને એક્સેસ કરી શકે છે. એપ્લિકેશન્સ નામના જે પ્રોગ્રામ છે એ જાવાની. તો આ એક બીજું ડિફરન્સ આપણી પાસે અહીંયા કને છે. નેટિવ મેથડ કોણ ઇન્વોક કરી શકે છે? એપ્લેટ ઇન્વોક નથી કરી શકતા, એપ્લેટ કોલ ન કરી શકે નેટિવ મેથડને.
એટલે કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર આવેલી મેથડને જ્યારે એપ્લિકેશન પ્રોગ્રામ જે છે એ કોલ કરી શકે છે નેટિવ મેથડ્સ. ક્લિયર છે આ ડિફરન્સ? Yes, sir. યસ સર. So these are all the differences between applet and application. સિમ્પલ ડિફરન્સ તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ આ વેબ બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થાય અને આ અલગથી સ્ટેન્ડ અલોન એક્ઝિક્યુટ થાય, પણ તમારે આ અલગ અલગ ફીચર વાઇઝ તમારે હંમેશા આ ડિફરન્સીસ મેન્શન કરવાના રહેશે. ક્લિયર બધાને ડિફરન્સીસ? કઈ ડાઉટ? નો સર. No, sir. ઠીક છે, તો આપણું આ લેક્ચર આપણું અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણા આ યુનિટની અંદર ફક્ત એક જ ટોપિક બાકી છે, જે ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. અને નેક્સ્ટ લેક્ચરની અંદર બી આઈ થિંક આપણું આ નાનકડું ટોપિક જ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણું આ યુનિટ ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થઈ જશે. ઠીક છે, Okay, sir. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ટોપિક જે છે આપણું